આજથી 5 દિવસ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે। રેડ એલર્ટના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ 5 દિવસ સુધી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની તાકીદ કરી છે। દરેક વોર્ડમાં આવેલા સમવિસ્તાર કડિયા નાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને ગરમીને લઈને જાગૃત કરવા માટે જાહેરાતો પણ આપવામાં આવી રહી છે। તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપી દેવામાં આવી છે। મહાનગરપાલિકામાં બપોરની પાળીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની કામગીરીનું સમય બપોરે 3 વાગ્યાના બદલે સાંજે 4:30 વાગ્યાનો કરી દેવાયો છે। તમામ ગાર્ડન રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવા કહેવાયું છે। તમામ અર્બન હેલ્થ સેન્ટર એએમટીએસ બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસના પેકેટ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં રાજ્યના કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે? ઓરેન્જ એલર્ટ એટલે 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં રહી શકે છે। ઓરેન્જ એલર્ટમાં ગુજરાતના આ 4 શહેરો કે જ્યાં તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે, એ સાથે પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ શહેરોમાં તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેશે। સુરત અને બનાસકાંઠામાં પણ તાપમાન 40 થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે।